અને અમે કમાવા જઈ પણ શકીએ એમ નથી. આજે ચલો માની લો કે મોનાબેન હું તમારી ઘરે કામ કરવા આવીશ, તમે મને રાખશો? નહીં રાખો ને. કે અમે મા જગદંબાનો મા બહુચરનો રૂપ છીએ, એટલે અમને કોઈ નિષ્ફળ નથી. તો હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તમને એવું લાગતું હશે હું સવારમાં તમારી સામે કેમ આવી, તો હું એક વાત કરવા આવી છું. તમને ખબર છે કે અમારી સાથે સૌમ્યા માસી રહેવા આવેલા છે, બરાબર? અમારી સાથે ખૂબ મજા કરી આટલા દિવસ, પણ હવે એક દુઃખની વાત એ છે કે 10મા દિવસ થાય એટલે 11મા દિવસે એમના ઘરે ચાલ્યા જવાના છે. તો હવે એમની કહાની પહેલા શું હતું કે માસી આવતા હતા ને, કોઈ પણ માસી હોય પહેલા સમયમાં આપણે નાના હતા તો આપણે એમનાથી ગભરાતા હતા અને થોડા દૂર જઈએ ને એવું. અત્યારે જમાનો બદલાઈ ગયો છે, બરાબર? મોડર્ન જમાનો થઈ ગયો. લાગે અમારી સામે બહુ સરસ લાગ્યું. જય દશામાં, જય બહુચરમાં, જય ખેહરમાં, જય મારી સામુંડા. હા ગાઈસ, હું તમને એમ કહેવા માંગુ છું કે આજનો યુનિક મોડર્ન જમાનો આવી ગયો છે, એટલે આજની તારીખની અંદર કોઈ પોતપોતાની મરજીથી લાઈફ જીવી શકે છે, કે કોઈની મરજી પર કોઈ ટોચર કરી શકતું નથી. એનું કારણ છે કે પહેલા જમાનામાં અમારી અંદર માસીબાની અંદર એવું હતું કે માસીબા બનતા એટલે મા બાપની ઘરે જવું હોય, કોઈ રિલેશનમાં જવું હોય એટલે જવા દેતા નહીં. પ્લસ આપણા રિલેશન છે, આપણી ફેમિલી છે, કે આપણે જઈ શકાય છે. પણ આજમાં કોઈ એવો રોકટોક નથી કે તમે કયા કપડાં પહેરો છો, કઈ રીતે. હા, આપણે આપણી મર્યાદા નહીં મૂકવાની, જે આપણો અવતાર છે એને આપણે નહીં ભૂલવાનું. અને ગમે ત્યાં જાઓ, એક મારી વિનંતી છે, જાઓ તમે હરેક લોકોને આપણા મોઢેથી દુઆ આપવાની છે. અમારા લોકોને એવું છે કે ગમે તે નાનું હોય કે મોટું, એને હંમેશા દુઆ આપવાની. રડતું આવે ને હસતો મૂકવાની. જ્યાં સુધી જીવીએ છીએ તો સુધી તમે અમારા છો, અમે તમારા છીએ. અમારે એવું નથી કે અમારા મા બાપ પણ કામ કરવા જશે તો કે છે તમે તો કિન્નર છો. પછી અમારો જે અવતાર છે તાલી પાડીને માંગવાનું, પણ જરૂરી નથી તાલી પાડી, હાથ જોડી આશીર્વાદ આપો. આપો, ભગવાન આ પૂરું કરશે. જય માતાજી, જય મા.